પાર્ટ 1 માં તમે જોયું કે તોરણિયા ધામના અને પરબધામના દર્શન કરાવ્યા. હાલો હવે તમને સત્તાધારના અને રામપરા રૂપલમાના દર્શન કરાવું. વિડીયોમાં બન્યા રહેજો, બહુ મજા આવવાની છે. તો હાલો મિત્રો, આપણે સત્તાધાર નીકળી ગયા ગીગા બાપુના દર્શન કરવા. ને પૂગી ગયા સત્તાધારના ગેટવે ને અહીંયા કેમેરો અલાઉડ નતો તે તમને દર્શન ન કરાવી શક્યો. મહાદેવ મંદિરના દર્શન કરી લો અને લક્ષ્મણ કુંડે ભાવિ ભક્તો સ્નાન કરવા આવે છે. અને મિત્રો, પશુઓમાં આપણે પાડાપીર પૂજાઈ ગયા તેમની આ સમાધિ છે, તેમના પણ તમને દર્શન કરાવું. ને મિત્રો, આપણે હવે નીકળી ગયા રામપરા રૂપલમાના દર્શન કરવા. ને મિત્રો, આપણે પૂગી ગયા ગેટવે અને મંદિરના તમને દર્શન કરાવી દઉં અને મંદિરમાં બિરાજમાન છે તેમના પણ દર્શન કરાવી દઉં અને રૂપલમાના પણ દર્શન કરાવી દઉં. તમને વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઇબ, ફોલો કરી નાખજો અને મળીએ જ નવા મિની વ્લોગમાં પાર્ટ 3 માં. પાર્ટ 1 માં તમે જોયું કે તોરણિયા ધામના અને પરબધામના દર્શન કરાવ્યા. હાલો હવે તમને સત્તાધારના અને રામપરા રૂપલમાના દર્શન કરાવું. વિડીયોમાં બન્યા રહેજો, બહુ મજા આવવાની છે. તો હાલો મિત્રો, આપણે સત્તાધાર નીકળી ગયા ગીગા બાપુના દર્શન કરવા. ને પૂગી ગયા સત્તાધારના ગેટવે ને અહીંયા કેમેરો અલાઉડ નતો તે તમને દર્શન ન કરાવી શક્યો. મહાદેવ મંદિરના દર્શન કરી લો અને લક્ષ્મણ કુંડે ભાવિ ભક્તો સ્નાન કરવા આવે છે. અને મિત્રો, પશુઓમાં આપણે પાડાપીર પૂજાઈ ગયા તેમની આ સમાધિ છે, તેમના પણ તમને દર્શન કરાવું. ને મિત્રો, આપણે હવે નીકળી ગયા રામપરા રૂપલમાના દર્શન કરવા. ને મિત્રો, આપણે પૂગી ગયા ગેટવે અને મંદિરના તમને દર્શન કરાવી દઉં અને મંદિરમાં બિરાજમાન છે તેમના પણ દર્શન કરાવી દઉં અને રૂપલમાના પણ દર્શન કરાવી દઉં. તમને વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઇબ, ફોલો કરી નાખજો અને મળીએ જ નવા મિની વ્લોગમાં પાર્ટ 3 માં.